આમ તો નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાવું પછી ચૂંટણી હોય કે ના હોય તેને લઈને અનેક ચર્ચાઓ વેગવાન થાય છે, કેમ કે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી નર્મદામાં નથી, પણ નિવેદનબાજી છે તે ચરમસીમાએ જોવા મળતી હોય છે. હવે નર્મદા જિલ્લામાં એક વધુ નવો તાલુકાનો ઉમેરો થયો છે, ચિગદા તાલુકા. ચિગદા તાલુકામાં 68 જેટલા ગામો આવરી લેવામાં આવ્યા છે. ત્યારે આ ચિગદા તાલુકાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એક મંચ ઉપર આવ્યા ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી. ચૈતર વસાવાએ તો કલેક્ટરને કહી દીધું કે તમે સરકારી કાર્યક્રમમાં અમને ફોન કરીને જાણ તો કરો, કેમ જાણ નથી કરતા? ધારાસભ્યનો પ્રોટોકોલ છે. જાહેરમાં તેમણે આ વાત સંભળાવી દીધી હતી. ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું. ચિગદા તાલુકા બનાવવા માટે જે તેમણે પ્રયત્ન કર્યા હોવાની વાત તેઓ કહી રહ્યા છે કે ચિગદા તાલુકા બન્યો છે તો હવે આવનારા સમયમાં ખૂબ મોટો ફાયદો આ તાલુકાને થવાનો છે, અને તેમણે આ બાબતે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી ને તેને ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યા છે. પહેલાં તો આપણે મનસુખ વસાવાને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. સૌપ્રથમ તો આ પ્રસંગે ચિગદા નવો તાલુકો બન્યો છે એ માટે ચિગદા નવા તાલુકામાં આવતા તમામ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, તમામ ભાઈ અને બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ને મા દેવમોગરાને એવી હું પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં આ ચિગદા તાલુકો દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે. કૃષિ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધાના ક્ષેત્રે, એક ક્ષેત્રે આ ચિગદા તાલુકાની ખૂબ જ પ્રગતિ થાય એવી શુભકામના સાથે મા દેવમોગરાને ફરીને હું પ્રાર્થના કરું છું. આ શુભારંભ પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આદરણીય શ્રી દિગ્વિજયજી પરમાર સાહેબને હું અહીંયા આવકારું પણ છું અને તેમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું. એક પ્રભારી મંત્રી તરીકે આ ચિગદા તાલુકો બને એના માટે સરકારમાં ખૂબ તેમને પોઝિટિવ વાતો કરી છે, રજૂઆતો કરી છે, અને ચિગદા નવા તાલુકાના કાર્યમાં એમને તમામ વહીવટી તંત્રને ખૂબ ઝડપથી કામે લગાડ્યા છે. તેમના માટે ભીખુભાઈ પરમાર સાહેબ, ભીખુસિંહજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના પ્રસંગે મંચ પર ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ ભીમસિંહજી, ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ ચૈતરભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી, કે અમને અલગ તાલુકા આપો, અલગ જગ્યાથી માંગ હતી, પરંતુ બધા લોકોનો પરામર્શ કરીને અને 15 દિવસ પહેલા અમે હું મોતીભાઈ પરિસાબેન અને આ વિસ્તારના બધા આગેવાનો એ ચિગદામાં મીટિંગ કરી અને ત્યારે પણ બધાને અપીલ કરી. આ વિસ્તારના સરપંચો પણ હતા, અહીંના સરપંચ પણ હતા, બધાને જ અપીલ કરી કે આપણે કોઈ પણ જાતનો વિવાદ નથી કરવાનો, અને વિવાદ થઈશું તો આપણો તાલુકો આજે ડિક્લેર થવાનો છે, એમાંથી નીકળી જશે. એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાના છે. નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્ન અહીંયા બેસીને ઉકેલીશું. કોઈ પણ નવું વસ્તુ છે, નવું વસ્તુનું નિર્માણ થાય, એક નવું ઘર નિર્માણ, કેટલા બધા પ્રશ્નો હોય એટલે રાત્રે બધું મૂકવાનોથી માંડીને બધી જ તકલીફ હોય. નવો તાલુકામાં તકલીફ તો પડશે જ, પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલીશું. પણ એનું મોટું સ્વરૂપ આપણને કોઈ જરૂર નથી. સરકારે આપણને જબરજસ્ત મોટી ભેટ આપી છે. સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું. સરકાર
ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે. બાકી સરકાર સાથે સરખું કોઈ ડરવાની વાત નથી કરતો, મારા અનુભવ કહું છું. સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે. સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય, એ ઉદ્દેશ્ય છે. ને રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજના સમય પર સુધી એમના પર ઝડપથી પહોંચે. આ બધી જ યોજના ઝડપથી પહોંચે એટલા માટેના આ નાના તાલુકા બનાવવામાં આવે છે. અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે ત્યારે અનેક મોટા પ્રશ્નો આવશે. તો એ પ્રશ્નોને આપણે રાજકીય સ્વરૂપ આપવાનું નથી. અહીંના સીધા નવા તાલુકાને કેમ કરીને આપણે વિકાસના માર્ગે લઈ જવાનો છે, અહીંના પ્રશ્નો કેમ કરીને ઝડપથી ઉકેલાય અને આવનારા દિવસોમાં તમામ કચેરીઓ અદ્યતન પ્રકારની તમામ સુવિધાવાળી કચેરીઓ બને એના માટે બધે કાળજી રાખવાની સૂચનો કરવાના છે. તો આ પ્રસંગે હું ફરીને આપણા મંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું. ગઈકાલે કેવડિયા મુકામે આવ્યા હતા ત્યારે મેં સાહેબનો આભાર માન્યો. મને કીધું કે તમારા જિલ્લાના લોકોની જબરદસ્ત મોટી માંગ હતી, એ વિસ્તારના આગેવાનોની બહુ મોટી માંગ હતી. થોડા દિવસ 2 મહિના પહેલા મારા મોસીસિંહભાઈ કે પોલીસ સાહેબ શંકર